આજે હું બહુ ખુશ છું. કહાની કંઈક એવી છે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. નીકળી ગયો મહાદેવના દર્શન કરવા, પહોંચી ગયો મંદિરે. મહાદેવ, ગણપતિ બાપા, બજરંગબલી, નારાયણગીરી બાપુનું દર્શન કરી નીકળી ગયો પાછો ને આવી ગયો ઘરે. મોહી પાંચ લીધા પૈસા ને થઈ ગયો રેડી થઈને આવ્યો દુકાને. પપ્પા હું જોધપુર જાઉં હું. જા મેહુલભાઈ ને ભેગા લેતો જા. તારે આવું ભાઈ? હાલ. પછી હું નીકળી ગયા ભાઈ જામજોધપુર સાઈડ નો. એટલો ખુશ એવા માટે હું કે આજ જાઉં હું હોન્ડાની ડિલિવરી લેવા. રબારિકા નદી આવી ગઈ, કોઈને નાવું હોય તો કમેન્ટ કરી નાખો. ને પહોંચી ગયા જામજોધપુર ને મેહુલભાઈ ઉતારીને સીધો આવી ગયો હાવજને મળવા. હાવજને મળીને આવી ગયો હોન્ડાના શોરૂમે હોન્ડાની ડિલિવરી લેવા. આ આપણે બ્લેક જ લીધી છે, તમે બહુ કમેન્ટ કરી નાખી. એથી ભાઈ નિરાતે જવા દે, જો મારો જીવ વીમા હે. નવી ગાડી લીધી પણ ટેસ્ટ ડ્રાઈવ નથી લીધી. હાલો એક લઈ લઈએ ટેસ્ટ ડ્રાઈવ. હોન્ડાની ચક્કર મારીને રાબેતા મુજબ તનસે ઠેકાણે સાઈન કરીને પૈસા દીધા. મેં કીધું લાવો હોન્ડા. ત્યાં નો પ્લેટ આવે ને ત્યારે જ અમે ગાડી લઈ. પહેલી તારીખે તમારે નો પ્લેટ આવી જાય ને ત્યારે આપી દેવું. ખુશી જાજી ઘણી ના રહી કે પહેલી તારીખે ગાડી દેવું. મેં કઈ વાંધો ને પહેલી તારીખે દેજો. હાવા જયારે રામ રામ કરીને સીધા આવી ગયા ગેટમાં. મામાને મળીને નીકળી ગયા ઘર. પાછો આવી ગયો ઘરે. મિની બ્લોગ અહીં ખતમ. જય શ્રી રામ બાબાઈ.